ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, શુભ સવાર. આજના દિવસના માટે મહિલા તરીકે હું ઈશ્વરનો આભાર માનતા આપની સમક્ષ આવું છું. સમગ્ર નારી જગતને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ખાસ આજે આપની સાથે નીતિ વચન તેના 31મા અધ્યાયનું 29મું વચન આપની સાથે શેર કરવા માગું છું. સદાચારી સ્ત્રીઓ તો ઘણી થઈ ગઈ છે, પણ તું તે સર્વ કરતા ઉત્તમ છે. આજે એવી ઉત્તમ સ્ત્રીઓની સાથે હું વાત કરી રહી છું. ત્યારે ફરી એક વખતે નારી દિવસ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વિશ્વ મહિલા દિવસની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ખાસ બહેનો માટેનો દિવસ છે. દરેક દિવસ બહેનો વગર નથી શરૂઆત થતો, પણ ખાસ દિવસ વર્ષની અંદર 8મી માર્ચ ઉજવણી થાય છે. ત્યારે હું તમારા માટે કેટલીક વાતો સ્ત્રી સંબંધી બાઇબલના સત્ય વચનોમાંથી હું તમારી જોડે વાત કરવાની છું. કેટલાક કાવ્ય પણ હું તમારી સાથે શેર કરીશ. નારી દિવસના માટે નારીને કહેવામાં આવ્યું છે હિન્દીની અંદર, तुम चहकती रहो, तुम महकती रहो, तुम प्रेरणा बनकर चमकती रहो, कभी बेटी बनकर, कभी बहन बनकर, कभी पत्नी बनकर, कभी बहू बनकर, खुशियों की बारिश करती रहो, जीवन के इस लंबे सफर में माँ बनकर मार्गदर्शन करती रहो. એવું કહેવાય છે, ક્યારેક સ્ત્રીની લાગણીને સમજી તો જુઓ, દર્દને છુપાવીને બીજાને ખુશ રાખતા આવડી જશે. સ્ત્રી એક એવું સર્જન છે ઈશ્વરનું, જે મમતા, લાગણીઓ અને પ્રેમથી અભિભૂત થયેલું પાત્ર, જે કાળજી અને સંભાળ, પ્રેમ અને સમર્પણ, ધૈર્ય અને તાકાત, વિશ્વાસ અને વચન, સપના અને દૂરદર્શિતાની જ્યારે વાત આવે, ત્યારે વહાલી સ્ત્રી, તું અમને પ્રેરણા આપે છે. પ્રથમ જે સ્ત્રી, આદમની સંગની સહાયકારી, એના માટે પણ એક કાવ્ય લખવામાં આવ્યું છે. તમારી સાથે હું વહેંચવા માગું છું. નથી જરૂર પુરુષ સમાન બનવાની, ઈશ્વરે હવાને સહાયકારી બનાવી. આદમને દેખી ઈશ્વરે આદમને જ્યારે જોયો, એ એકલો અને નિરાશ, પછી ઈશ્વરે તેના માટે એક આશા જન્માવી. આદમને ભર ઊંઘમાં થોડી વાર ઘેરી, તેના હાડમાંથી તેની સાથી સૃજાવી. મારામાંથી બનેલી તું જીવન સંગની, નરમાંથી લેવાયેલી તું મારી છે નારી. જીવંત આશા તું આદમની સંગની, આપી જગતને ભેટ હવા તું સહુની. સ્ત્રી માટે લખાયેલી સરસ એક રચના પણ તમારી સાથે વહેંચવા માગું છું. જે પાત્રમાં ઢાળો ઢળી જશે, કારણ કે જળ છે સ્ત્રી. દરેકના જીવનમાં ભળી જશે, પળ છે સ્ત્રી. જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત તે માટે બધાથી લડી જશે, કારણ કે પ્રબળ છે સ્ત્રી. છતરાય ભલે જાય જાણવા છતાં ભરોસામાં, મનને એ તરત કળી જશે, અકળ છે સ્ત્રી. મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર, સંતોષ પ્રેમ આપશો તો મળી જશે, કારણ કે પ્રેમાળ છે સ્ત્રી. કોશિશ સતત બધાને ખુશ રાખવાની છે, ભવ્ય રીતે બધાયને જીવનમાં ફળી જશે, સફળ છે સ્ત્રી. અને ઈશ્વરે બાઇબલ પવિત્ર શાસ્ત્રમાં સ્ત્રીની ભૂમિકા બહુ અદ્ભુત રીતે વર્ણવી છે. ઉત્પત્તિથી લઈને ઈશ્વર પ્રકટીકરણ સુધી નારી, સ્ત્રી, કન્યાને, દીકરીને મહત્વ આપે છે. બાઇબલના પ્રથમ અધ્યાયથી જ એ વાત સ્પષ્ટ કરેલી છે કે પુરુષોની જેમ સ્ત્રીઓને પણ સમાનતામાં બનાવવામાં આવી છે. સ્ત્રી ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમામાં છે, તેથી તે પુરુષ કરતાં ઉતરતી પણ નથી કે ચડિયાતી પણ નથી. બાઇબલના અનેક વર્ણનોમાં સ્ત્રીઓએ આગળ પડતો હિસ્સો આપ્યો છે. સ્ત્રીને નારી શક્તિ કહેવામાં આવે છે.
સ્ત્રી એટલે સંવેદના શક્તિ. નારી હોવું, સ્ત્રી હોવું જ એ તો નારીનું ગૌરવ છે. સ્ત્રી એક મહિલા છે અને એ જ મારા દેવનો મહિમા છે. હું નરમાંથી લીધેલી છું એટલે નારી છું, એટલે જ હું ન્યારી પણ છું. હું સહનશીલ છું એટલે જ સન્નારી છું. સ્ત્રીઓની અંદર એવી સહન શક્તિ ઈશ્વરે મૂકી છે એટલે નારીને સન્નારી તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ત્રી એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે એટલે જ હું ઈશ્વરને પ્રથમ સ્થાન આપું છું. વહાલી બહેનો, જો તમે મને આજે સાંભળી રહ્યા છો તો આપણા સર્જનહારે આપણી અદ્ભુત બનાવટ, અદ્ભુત સ્ત્રીનું સર્જન કર્યું છે. એ માટે તમારા જીવનોમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપો. સ્નેહ અને સહનશીલતા એ સ્ત્રીના ઘરેણાં છે. એવું કહેવાય છે, સ્ત્રી વિના દુનિયા અધૂરી છે, એટલે જ તો સ્ત્રી મધુરી છે. સ્ત્રીને ખાસ રીતે પ્રભુએ બનાવી છે. સ્ત્રી પરિવર્તન, રૂપાંતર લાવનાર, પ્રભાવ પાડનાર વ્યક્તિ તરીકે અને ઇતિહાસને બદલનાર છે. એ બાઇબલની અંદર હોય, એ સમાજની અંદર હોય, એ પરિવારની અંદર હોય, એ તો રૂપાંતરોને લાવનાર, પ્રભાવ પાડનાર, એ ઇતિહાસને બદલનાર છે. સ્ત્રીઓને જીવનમાં શું જોઈએ? સ્ત્રીઓને જોઈએ છે સ્વતંત્રતા, સલામતી, સ્નેહ, શાંતિ, ક્ષમ, સમાનતા, સ્વમાન, સ્વીકાર, સમર્પણ, સુખ અને સગવડ. ઈશ્વરના સર્જનમાં કોઈ વસ્તુ અર્થવિહીન નથી. ઈશ્વરના સર્જન તરીકે આ દુનિયામાં ઈશ્વરનો હેતુ અને ઈરાદો પરિપૂર્ણ થાય તે માટે ઉપયોગી પાત્ર બનવામાં જ આપણા જીવનનું સાફલ્ય રહેલું છે. એ દરેક સ્ત્રીઓએ સમજવું જોઈએ. આપણું સર્જન કોઈ અર્થ વગર નથી. ખાસ કરીને પ્રભુના આયોજનમાં તમે ને હું હતા એટલે આપણું સર્જન થયું છે. ઈશ્વર પોતાના પ્રેમની સરખામણી કરવાને માતાના પ્રેમનું ઉદાહરણ આપે છે. યસાયા તેના 66મા અધ્યાયની અંદર 13મા વચનની અંદર એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈશ્વર પિતાને નારી સ્વરૂપમાં બાઇબલમાં કંડારવામાં કે નોંધવામાં આવ્યા છે. કેવું અદ્ભુત કહેવાય. ઈશ્વર પોતાના પ્રેમની સરખામણી કરવા માટે એક માતાના પ્રેમનું ઉદાહરણ આપતા હોય અને દરેક બાઇબલના વચનોની અંદર ઘણી વખતે આપણે જોઈએ છે ઈશ્વર પિતાને એક નારી સ્વરૂપમાં કંડારવામાં આવ્યા છે. એ બચ્ચાને એકઠા કરતી મરઘી વિશે બાઇબલ માંથી 23મા અધ્યાયના 37મા વચનમાં એ તમે જોઈ શકો છો. ખોવાયેલો સિક્કો શોધતી સ્ત્રી, અધેલી શોધનાર, એ તો પરમેશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે. લુક 15મા અધ્યાયમાં 8થી 10મા વચનમાં તમે એને વાંચી શકો છો. ખોવાયેલું શોધવા તથા તારવા માણસનો દીકરો આ જગતમાં આવ્યો. ઈસુ 99 ઘેટાને મૂકીને એક ઘેટાને શોધવા ગયા. પ્રભુ ઈસુએ પણ આપણા જીવનોમાં અદ્ભુત તેનું જીવનને રેડ્યું છે. દેવ સ્ત્રીઓને શું સ્થાન આપે છે? નીતિ વચનના જે શરૂઆતના એ 31મા અધ્યાયની અંદર મેં તમારી સાથે જે વચન કહ્યું એની અંદર જ સ્ત્રીઓને પ્રભુએ કેવું કિંમત અને શું સ્થાન આપે છે દર્શાવવામાં આવ્યું છે કે દેવ સ્ત્રીઓને શું સ્થાન આપે છે. તો નીતિ વચન તેનો 31મો અધ્યાય અને તેનું 10મું વચન એમ કહે છે, સદગુણી સ્ત્રી કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્ન કરતાં ઘણું જ વધારે છે. રત્ન કરતાં પણ મૂલ્યવાન તમે છો. જો તમે સમજવા માંગો છો તો હું તમને એક સત્ય ઘટના કહેવા માંગુ છું. જીવનનું ખરું મૂલ્ય પથ્થરની મદદથી સમજાવી દીધું. એક સજ્જન માણસે એક સ્ત્રીને જીવનનું જે મૂલ્ય છે, ખરું મૂલ્ય, એ એક પથ્થરની મદદ દ્વારા સમજાવી નાખ્યું.
એક સ્ત્રી નિરાશ થઈને ઝાડ નીચે બેઠી હતી. તે રડતા રડતા બોલી રહી હતી કે લોકો મને જ કેમ હેરાન કરે છે, લોકો મારી કિંમત કેમ નથી સમજતા, લોકો કેમ મારી કદર કરતા નથી, મારા જીવનનો કોઈ અર્થ નથી. શું કરું, મને કંઈ સમજાતું નથી. તેની આવી વાતો એક સજ્જન માણસ સાંભળતા હતા અને એ સ્ત્રીનું દુઃખ દૂર કરવા માટે, તેને આશ્વાસન આપવા માટે ત્યાં નજીક આવ્યા અને એ સજ્જન એ સ્ત્રીને કહેવા લાગ્યા. પરંતુ સ્ત્રી ઉપર તેની કોઈ અસર થતી નહોતી. તેથી એક સરસ મજાનો પથ્થર આ સજ્જન માણસે સ્ત્રીના હાથમાં આપ્યો ને કહ્યું, આ પથ્થરની કિંમત જાણી લાવો, પરંતુ તારે આ પથ્થર વેચવાનો નથી. પછી તને તારા સવાલોના જવાબ મળી જશે. કારણ કે સ્ત્રીને લાગતું હતું, લોકો મને માન નથી આપતા, મારી કિંમત લોકો નથી કરી રહ્યા, પરિવાર મને સમજી રહ્યું નથી. પણ હું તમને કહેવા માંગુ છું, ઈશ્વર તમને સમજે છે. ઈશ્વરની નજરમાં તમારું મૂલ્ય રત્ન કરતાં પણ વિશેષ છે. અને સ્ત્રીને આ સંતની વાતમાં રસ પડ્યો. તે સજ્જન પાસેથી પથ્થર લઈને સૌથી પહેલા ફળવાળા પાસે ગઈ અને સ્ત્રીએ ફળવાળાને કહ્યું, હું તમને આ પથ્થર આપું તો તમે કેટલામાં ખરીદશો આને? ફળવાળાએ કહ્યું કે હું 10 ફળ તમને આપીશ. સ્ત્રી પથ્થર લઈને ત્યાંથી આગળ વધી. એ રસ્તામાં તેને શાકભાજીવાળા મળ્યા. તેને પણ પૂછવામાં આવ્યું કે આ પથ્થર કેટલામાં ખરીદશો? શાકભાજીવાળાએ કહ્યું, મારી પાસે 5 કિલો બટેકા છે, લઈ જાઓ અને મને આ પથ્થર આપી દો. સજ્જને કહ્યું હતું તેમ આ સ્ત્રી પથ્થર વેચ્યા વગર આગળ વધી રહી હતી. તે એક સોની પાસે ગઈ અને જઈને એ જ વાત કરી. સોનીએ પથ્થરને ધ્યાનથી જોયું અને પથ્થરની કિંમત 5 લાખ રૂપિયા આપવા કહ્યું. પણ તે સ્ત્રી પથ્થર લઈને ત્યાંથી નીકળી ગઈ. તે પથ્થર લઈને તે હીરાના વેપારીને ત્યાં ગઈ. હીરાના વેપારી પાસે જઈને એ જ વાત કરી જે સોનીને કરી હતી. હીરાના વેપારીએ પથ્થરનું ખૂબ ધ્યાનથી 10-15 મિનિટ સુધી નિરીક્ષણ કર્યું. એક રેશમી કપડું લીધું અને તે પથ્થરને તેના ઉપર મૂકીને તરાસીને કહ્યું કે આ તો અનમોલ રત્ન છે, તેને અઢળક દોલત આપીને પણ ખરીદી નહીં શકાય. બધાની વાત સાંભળીને સ્ત્રી વિચારમાં પડી ગઈ અને તે પાછી સજ્જન પાસે આવે છે અને બધી વાત કરીને કહ્યું, જીવનનું મૂલ્ય શું છે? સજ્જને કહ્યું, ફળવાળા, શાકભાજીવાળા, સોનીએ અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત જણાવી દીધી છે. તું કોઈના માટે પથ્થરના ટુકડા સમાન છે તો કોઈકના માટે બહુમૂલ્ય રત્ન સમાન છે. દરેક વ્યક્તિએ પોતપોતાની જાણકારી મુજબ પથ્થરની કિંમત જણાવી, પરંતુ સાચી કિંમત તો હીરાના વેપારીએ તને જણાવી. બસ આ જ રીતે અમુક લોકોને તારી કિંમત નથી અને માટે જ જીવનમાં કોઈ દિવસ નિરાશ નહીં થવાનું. દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે અને તેના માટે મહેનત અને ધૈર્યની જરૂર હોય છે. સ્ત્રીને સજ્જનની વાત પરથી જીવનની કિંમત સમજાઈ ગઈ અને તે ખુશ થઈ ગઈ. એટલા માટે હું આજે તમારી સાથે આ ઘટનાની સાથે શેર કરવા માગું છું. તમારી કદર કોઈ કરે ના કરે, તમને કદાચ કોઈ માન આપે ના આપે, કોઈ તમને સમજે ના સમજે, પણ ઈશ્વર તમને સમજે છે. તમારી પોતાની જાત વિશે મૂલ્ય કરો. સ્ત્રી તરીકે આપણને બનાવનાર સર્જનહાર તમારું મૂલ્ય અને તમારી કિંમત જાણે છે. એટલા માટે આગળ વધો અને એ પ્રભુના માટે અદ્ભુત કામ કરો. કારણ કે ઈશ્વર પાસે સ્ત્રીઓના માટે વિશિષ્ટ સ્થાન છે. મારી વહાલી બહેનો, સ્ત્રી ઈશ્વરનું અનોખું સર્જન છે. સ્ત્રી ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. એટલે તો ગીત કરતાએ ગીત આ રીતે રચ્યું છે, સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન, આશીષની ભેટ છે, સર્વોમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. મને અને તમને સ્ત્રી તરીકે દેવે અદ્ભુત રીતે બનાવી છે. દેવ આજે પણ તેમના કાર્ય માટે સ્ત્રીનો ઉપયોગ કરી રહ્યા છે. ઈસુ જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે હંમેશા સ્ત્રીઓને સેવા કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા.
દેવ પાસે, ઈસુ પાસે દરેક સ્ત્રી માટેનો એક રોલ, એક પાત્ર, એક ભૂમિકા છે. સ્વર્ગમાંથી તમારા માટે એક ઉદ્દેશ્ય રાખવામાં આવ્યું છે. સ્વર્ગ તમારા પર ભરોસો રાખે છે બહેનો. સ્વર્ગ તમને ચાહે છે. તેથી ઈશ્વર સાથે હંમેશા વાત કરીએ, સંગત કરીએ. ગીત શાસ્ત્ર તેના 68મા અધ્યાયની અંદર 11મું વચન એમ કહે છે, પ્રભુ વચન આપે છે, ખબર કહેનારી સ્ત્રીઓનું તો મોટું ટોળું છે. જ્યારે સ્ત્રીઓની પાસે ઈશ્વરના વચનનું પ્રગટીકરણ પહોંચે છે અને સ્ત્રીઓ દ્વારા એક નવી સેવાનો આરંભ થાય છે. પ્રભુ તમારા જીવનોમાં પણ એક નવી શરૂઆત, એક નવો આરંભ કરી રહ્યા છે, કારણ કે એ તો આલ્ફા અને ઓમેગા છે, એ તો પ્રથમ અને છેલ્લા છે, એ તો આદિ અને અંત છે. એ પ્રભુ તમારા જીવનોમાં આજે ફરી એક વખતે એક નવી શરૂઆતને કરશે. કારણ કે ગીત શાસ્ત્ર એ જ 68મા અધ્યાયમાં 5મા વચનમાં સ્ત્રીઓના હકમાં દેવના કામો વિશે લખવામાં આવ્યું છે. એ તો અનાથ દીકરીના માટે પિતા છે અને વિધવા સ્ત્રીઓના માટે સાચા ન્યાયાધીશ છે. જો તમને અન્યાય થયો હોય અને જો તમે એવા વિધવા બહેનો છો દુઃખમાં, તો તેને દેવ ન્યાય અપાવે છે. એવું કહેવાય છે, એક દીકરી જે સેવા કરે, એક બહેન જે પ્રેમ કરે, એક માતા જે સંભાળ રાખે, એક પત્ની જે સહકાર આપે છે, તેથી તેને તો સહાયકારી કહેવામાં આવી છે. તમને ને મને ઈશ્વરે જે એક સંબોધન આપ્યું છે, એક માન આપ્યું છે કે પુરુષના માટે તમે ને હું સહાયકારી તરીકે અહીં આ પૃથ્વી પર છે. બાઇબલ હજી પણ અગાઉ સ્ત્રીઓના માટે ઘણી બધી વાતો કહે છે. આખા બાઇબલની અંદર જોતા એક આખો અધ્યાય, એક પુસ્તક સ્ત્રીને સંબોધીને પત્ર લખાયો છે, 2 યોહાન, અને ત્યાં શરૂઆત થાય છે પસંદ કરેલી બાઈ. બાઇબલના 2 પુસ્તકો સ્ત્રીઓના નામ પર લખાયા છે, રૂથ અને એસ્તેર. નવા કરારના રોમનોના પત્રના 16મા અધ્યાયની શરૂઆત એક બહેન અને સેવિકાથી થાય છે, જેનું નામ છે ફેબી. અને એ જ અધ્યાયની અંદર પ્રભુમાં ઘણી મહેનત કરનારી બહેનોના નામ પણ આપવામાં આવ્યા છે. પૃથ્વી પરની સરકારે દીકરીઓના હકની જાળવણી માટે હમણાં કાયદા અને યોજનાઓ ઘડ્યા. બેટી બચાવો, બેટી કે દીકરીને ભણાવો, સમાન હક, કન્યા કેળવણી, સ્ત્રી ભ્રૂણ હત્યા પાપ છે. અને બહેનો માટે તો એટલા બધા આયોજનો છે એમને પગભર કરવા. અને ઘણી બધી વાતો સ્ત્રીઓના હકના માટે સરકાર કરી રહી છે. પરંતુ યહોવા દેવે તો હજારો વર્ષ પહેલા દીકરીને સમાન હક આપવાની જોગવાઈ અને જાહેરાત કરી છે. તમે ગણનાના પુસ્તકમાં 27મા અધ્યાયમાં 7 અને 8મા વચનમાં સલોફાદની દીકરી 5 દીકરીઓને હક મળ્યો. તમે ગણના તેના 26મા અધ્યાયમાં 33મા વચનની વાતમાં જોશો તો દેવ મૂસાને વાત કરે છે. તે કલમોની અંદર આ દીકરીઓના નામ લખવામાં આવ્યા છે અને દેવ જાતે મૂસાને કહે છે કે એમને હક આપવામાં આવે. અયુબના પુસ્તક વિશે શું? અયુબની દીકરીઓના નામ આપવામાં આવ્યા છે. ત્યાં એમના દીકરાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પણ અયુબના સમયમાં પુત્રીઓને, દીકરીઓને વારસામાં હકદાર માનવામાં આવતી નહીં. તે સમયે અયુબે તેમને હિસ્સો આપ્યો. અયુબે એમની દીકરીઓના પાડેલા નામ અસાધારણ હતા. એ પહેલાં કોઈ પણ માતા પિતાએ એવા નામ પાડ્યા ન હતા. આ નામો તો ખ્રિસ્તની સાથે જોડવામાં આવે છે. અયુબની 3 દીકરીઓના નામ ત્યાં આપવામાં આવ્યા છે. પહેલીનું નામ છે યમીમહા, બીજીનું નામ છે કસીહા અને ત્રીજીનું નામ કેરેન હાપુક છે. અયુબના જીવનમાં લોકોએ ખ્રિસ્તની સુંદરતા, મધુરતા અને સુગંધની ત્રિએકતાનો આસ્વાદ માણ્યો. આપણને સુંદરતા આપવા માટે પ્રભુ ઈસુ પોતે કદરૂપા બન્યા. ઈસુ તરસ્યા રહ્યા આપણને જીવનનું જળ આપવા માટે. ઈસુ ભૂખ્યા રહ્યા આપણને જીવનની રોટલી આપવા માટે. ઈસુ પોતે વસ્ત્રહીન રહ્યા આપણને તારણના અને ન્યાયપણાના વસ્ત્ર આપવા માટે. ઈસુ પોતે મરણ પામ્યા કે આપણને જીવન મળે. અને આ 3 નામો ખ્રિસ્તની સાથે જોડવામાં આવે છે. આપણા પ્રભુને સુંદરતા, પવિત્રતા, સુગંધી ગમે છે, કારણ કે ઈસુ એ પોતે પવિત્ર છે.
તેની સુંદરતાનું વર્ણન ગીતોના ગીતમાં પ્રકટીકરણમાં કરવામાં આવ્યું છે. ને ઈસુ એવી કન્યા મંડળીને લેવા આવનાર છે કે જે ડાઘ અને કરચલી વગરની હોય. સ્ત્રીનું હૃદય એ ઈશ્વરનું ઘર છે. પ્રભુએ સ્ત્રીને ગુલાબની સાથે સરખામણી કરી છે. આપણી સુગંધ એ ખૂબ સુંદર છે. જેમ ગુલાબની પાંખડીઓ ખુલે છે તેમ તેમ તેનું જીવન ખુલે છે, તેમ આપણું પણ જીવન આ રીતે ખુલે છે. બીજી એક દીકરી વિશે બાઇબલ આપણી સામે એ ભાગને લઈ આવે છે. કાલેબની દીકરી આક્ષાને પણ પુત્રી તરીકે જમીનનો ભાગ મળે છે. એ પણ ફળદ્રુપ પાણીવાળો વિસ્તાર મળે છે. યહોશુઆના 15મા અધ્યાયમાં 16 લઈને 19મા વચનમાં તમે એ વર્ણનને વાંચી શકો છો. ન્યાયાધીશોના પુસ્તક તેના પહેલા અધ્યાય 12મા વચનથી તો 15મા વચનમાં, અને ત્યાં જોવા મળે છે કાલેબ તેની પુત્રીએ માગ્યા કરતા, તેની પુત્રીએ જે માગ્યું હતું એના કરતાં ઘણું બધું વધારે આપે છે. આપણા સ્વર્ગીય પિતા પણ જેવો વિશ્વાસપૂર્વક તેને શોધે છે, તેમને ઉદારતાથી આપે છે, પ્રદાન કરે છે. એટલે તો ઈસુએ કહ્યું, માથી 7 અને 7માં માગો તો તમને અપાશે. આક્ષા વિશે શું? પહાડો કોણ માગે? કાલેબ એક પ્રેમાળ પિતા હતો. તે તેની પુત્રી જેનું નામ આક્ષા છે, જે એક યોદ્ધા અને એક જજ ન્યાયાધીશની પત્ની છે, એટલા મોટા હોદ્દા ઉપર રહેનારની પત્ની છે, પણ તે પરંપરા તોડીને તેના પિતા પાસે આવે છે. તે તેના પતિના બદલે જરૂરિયાત અંગે પિતા પાસે માંગવા માટે, તે વાત તો તેના પિતામાં તેનો ઊંડો પ્રેમ, વિશ્વાસ અને ભરોસો દર્શાવે છે. જ્યારે આપણે આપણા સ્વર્ગીય પિતાને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી પાસે આ વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. આ તો થઈ જૂના કરારની ઘણી બધી વાતો, પણ પ્રભુ ઈસુએ સ્ત્રી અને પુરુષો સાથે સરખો વ્યવહાર કર્યો. ઈસુના શિષ્યમાં અનેક સ્ત્રીઓ સામેલ હતી. દેવે નર નારી ઉત્પન્ન કર્યા, એક સરખો દરજ્જો આપવામાં આવ્યો. સ્ત્રીઓની સાથે ઈસુએ આદરભર્યો વ્યવહાર કર્યો. તુચ્છકાર પામેલીને બચાવી તેમના બાળકોને આશીર્વાદ આપ્યા. સ્ત્રીના મરેલા બાળકોને પ્રભુએ સજીવન કર્યા. સ્ત્રીઓના પાપોને પ્રભુ ઈસુએ માફ કર્યા. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, બાઇબલના અનેક મુખ્ય વર્ણનોમાં સ્ત્રીઓને આગળ પડતો ભાગ, હિસ્સો આપવામાં આવ્યો છે. તમે પહેલા પિત્તર તેના 3 અધ્યાય અને 7મા વચનમાં જોઈ શકો છો. સ્ત્રીને સહવારસદાર તરીકે નવાજવામાં આવી છે. સહવારસદાર, કૃપાની સહવારસદાર. જ્યારે સિનાઈ પર્વત પર ઈશ્વરે પિતા અને માતાને બંનેને માન આપવા બાળકોને આજ્ઞા આપી છે. નિર્ગમન 20મા અધ્યાયમાં તારા બાપનું, તારી માનું તું સન્માન કર. એક સ્ત્રી જ રાષ્ટ્રના ઉદ્ધાર અને બચાવ માટે જવાબદાર હતી. એ દબોરા, રૂથ અને સ્ત્રીઓના જીવનો દ્વારા આપણે એ જાણી શકીએ છીએ. આજે પણ આપણે રૂથની જેમ, એસ્તરની જેમ બચાવ અને ઉદ્ધારના કાર્યની અંદર જોતરાઈએ, દબોરાની જેમ, કારણ કે બાઇબલમાં લખવામાં આવ્યું છે. મરિયમ જ્યારે ઈસુના ચરણોમાં બેસી ત્યારે ઈસુએ તેની પ્રશંસા કરી, વખાણ કર્યા. લુકની લખેલી સુવાર્તા તેના 10મા અધ્યાયની અંદર એ વાત જણાવવામાં આવી છે. જ્યારે એક કનાની સ્ત્રી, બીજી વાત, જ્યારે કનાની સ્ત્રી પ્રભુ ઈસુ પાસે આવે છે ત્યારે કનાની સ્ત્રીના વિશ્વાસની પ્રશંસા પ્રભુ ઈસુએ કેવા અદ્ભુત શબ્દો દ્વારા કરી એ વચનમાં આપણે જોઈ શકીએ છીએ. 7મા અધ્યાય લુકની અંદર ઈસુએ પાપી સ્ત્રીના વિશ્વાસની કદર કરી. ચોથી વાત, ઈસુએ ક્રૂસ પર જડાવવાની ઘટના માટે બેથાની શહેરની મરિયમની આંતરસૂઝ માટેના વખાણ કર્યા. યોહાનના 12મા અધ્યાયમાં તમે જોઈ શકો છો. 5મી વાત, ઈસુએ સ્ત્રી સાથે ઈશ્વરના જ્ઞાનની વાત કરી. આરાધના ક્યાં કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ. સમરૂની બાઈ વિશે તમે યોહાન 4થા અધ્યાયમાં તથા દેવના સ્વભાવ વિશે પણ વાત કરી. આ સ્ત્રીને પોતે ઈસુએ કહ્યું કે પોતે મસીહ છે, પોતે જીવનનું જળ છે.
છઠ્ઠી વાત, તમે કેટલું અદ્ભુત, પોતે જીવનનું જળ છે પ્રભુએ, પોતે એક મસીહ છે. એ વાત કોઈ શિષ્ય કે કોઈ તે સમયના મોટા સેવક સાથે પ્રભુએ શેર ના કરી, પણ એક સ્ત્રી સાથે પ્રભુએ એ વાતને વહેંચી. કેવી અદ્ભુત મૂલ્યતા દેવે સ્ત્રીઓને આપી છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે બાઇબલ પવિત્ર શાસ્ત્રમાં સ્ત્રીની ભૂમિકા અદ્ભુત રીતે વર્ણવવામાં આવી છે. અને છઠ્ઠી વાત, માનવ ઇતિહાસના સૌથી મોટા સમાચાર, ઈસુના પુનરુત્થાનની વાત ઈસુએ મરિયમ એક સ્ત્રી દ્વારા જાહેર કરાવી. મથીના 28મા અધ્યાયમાં હું જ્યારે આ વાત તમારી સાથે શેર કરું છું, હું રોમાંચ અનુભવું છું, એક ઉત્તેજન અનુભવું છું કે ઈશ્વરની નજરમાં તમારું ને મારું મૂલ્ય કેટલું અદ્ભુત છે. પ્રભુએ આપણી મૂલ્યતા એ આકે છે. સૌથી મોટા સમાચાર, સૌથી મોટી ઘટના જો માનવ ઇતિહાસમાં બની હોય તો એ તો પ્રભુ ઈસુનું પુનરુત્થાન. અને એ વાત કહેવા માટે પ્રભુએ એક સ્ત્રી મરિયમનો ઉપયોગ કર્યો. પ્રભુ તમારો પણ ઉપયોગ કરવા માંગે છે વહાલી બહેનો. યહૂદી ન્યાયાલયમાં સ્ત્રીના શબ્દો કે સાક્ષી સ્વીકારવામાં આવતા ન હતા. એવા સમયે સ્ત્રીને સાક્ષી તરીકે પસંદ કરી. તે સમયે રાબ્બીઓ માનતા હતા કે સ્ત્રીનો જન્મ નથી આપ્યો, માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. એટલું બધું સ્ત્રીનું સ્થાન નીચું હતું. તે સમયે ઈસુ સ્ત્રીઓને એક ઉચ્ચ દરજ્જો આપે છે. આઠમી વાત, ખરેખર તો મરિયમને શિષ્ય પાસે એક પ્રેરિત તરીકે મોકલવામાં આવી હતી. ઈસુને મહિલાઓ માટે ખૂબ જ માન હતું. ઈસુની વંશાવળીમાં પાપી એવી સ્ત્રીઓનો સમાવેશ કરવો એ ઈસુની નજરમાં સ્ત્રીઓનું સ્થાન કેટલું અનેરું છે તે દર્શાવે છે. પોતાની વંશાવળીમાં પાપી સ્ત્રીઓનો સમાવેશ, કેવું અદ્ભુત. ઈસુ તેની મંડળીને લેવા માટે આવનાર છે, તે પણ કન્યાના સ્વરૂપમાં બાઇબલમાં દર્શાવવામાં આવી છે. 12મી વાત, 12 વર્ષની સ્ત્રીના સાજાપણાના માટે, 12 વર્ષની યાઈરની દીકરીને જીવતી કરવા માટે અને એક વિધવાના દીકરાને જીવતો કરવા માટે ઈસુ પોતાના પરાક્રમને પ્રગટ કરે છે. આજે પણ તમે જો આત્મિક સાજાપણાની ઈચ્છા અને ખેવના રાખો છો, તમારા જીવનોની અંદર, તમારા પરિવારોની અંદર આત્મિક જીવનને લઈ આવવા માગો છો, તો ઈસુ આજે પણ આ મેસેજ દ્વારા પોતાના પરાક્રમને પ્રગટ કરશે અને પ્રભુ તમને આત્મિક અને શારીરિક સાજાપણાથી પ્રભુ વેષ્ટિત કરશે. બોલીએ આમેન. દબોરા, એસ્તેર, અબિગાઇલ, મૂસાની મમ્મી યોખેબેદ બુદ્ધિમાન હતી. તેમણે પ્રભુનું વચન લીધું અને ઘરને, દેશને, પોતાની કોમને બચાવી. કારણ કે બાઇબલમાં લખવામાં આવ્યું છે, નીતિ વચન 14 અને 1 વચન, ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે. બુદ્ધિમાન બનીએ, પ્રભુનું વચન લઈએ અને આપણા પોતાના ઘરને, પરિવારને, દેશને, કોમને બચાવનારી બનીએ. પણ બાઇબલમાં બીજી સ્ત્રીઓ વિશે પણ લખવામાં આવ્યું છે. રિબકા, દલીલા, ઇઝબેલ, જેરેસ, ઓર્પા, હેરોદિયા. એમણે પોતે નિર્ણય લીધા અને પોતાની બુદ્ધિથી પરિવારની અંદર નાશ લઈ આવ્યા. અને આખા કુટુંબનો પરિવાર એઓના ઘર તૂટી ગયા. કારણ કે લખેલું છે, મૂર્ખ સ્ત્રી પોતાના જ હાથથી તેને તોડી પાડે છે. આપણે મૂર્ખ નહીં પણ બુદ્ધિશાળી બનીએ, બુદ્ધિમાન બનીએ. ઘરની આબાદી, દેવના રાજ્યનું વૃદ્ધિ તમારા દ્વારા પ્રભુ કરાવી શકે છે. એટલા માટે હું તમને એ કહીશ, તમે પસંદ કરાયેલા છો, તમે મૂલ્યવાન છો, પ્રભુમાં તમારી કિંમત છે, તમે દેવનું અદ્ભુત સર્જન છો. મારી સાથે તમે કહી શકો છો, હું આશીર્વાદિત છું, હું પસંદ કરાયેલી છું, મને સ્વીકારવામાં આવી છે, મને પ્રભુએ પ્રેમ કર્યો છે, મને પાપોની માફી આપવામાં આવી છે, મારું મૂલ્ય અને કિંમત ઈશ્વરે નક્કી કર્યું છે. હું ઈશ્વરનું શ્રેષ્ઠ અને અદ્ભુત સર્જન છું. અને ખાસ વાત તો એ છે કે હું પ્રભુની ખાસ દીકરી છું. થેન્ક યુ જીસસ. બાઇબલમાં સ્ત્રીનું સ્થાન, દરજ્જો
પ્રભુએ બહુ અદ્ભુત રીતે આપ્યો છે. અને હું તમારી સાથે એ વહેંચવા માગું છું કે બાઇબલમાં સ્ત્રીનું સ્થાન કેટલું ઊંચું છે. જો આદમનું એકલા રહેવું દેવને પસંદ પડ્યું હોત તો દેવે કદી પણ હવાને ન બનાવી હોત. જો હવાને નીચલા સ્તરની જ રાખવી હોત, આદમથી નીચે જ રાખવાની રહેતે, તો દેવે હવાને આદમની પાસળીમાંથી નહીં પણ પગના અંગૂઠામાંથી કે પગની કોઈ એવી નસથી બનાવી હોત. મને ને તમને માથામાંથી કે પગની પાનીમાંથી નહીં, પણ હૃદયના એ સૌથી ઉત્તમ ભાગ, જે હૃદય અને ફેફસાનું રક્ષણ કરનાર એવા પાસળીમાંથી, એ નજીકના ભાગથી, હૃદયના સૌથી નજીકના ભાગથી સ્ત્રીનું સર્જન થયું છે કે હું ને તમે કુટુંબોનું ધ્યાન રાખીએ. જો ઇજ્જતનું સ્થાન સ્ત્રીને ન આપવાનું હોત ઈશ્વરે, તો સારાને ઘડપણમાં માં નહીં બનાવી હોત અને માન ના આપ્યું હોત. જો પવિત્ર આત્માથી ભરવી ના હોત એક સ્ત્રીને, તો પરમેશ્વરનો દીકરો, દેવનો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમના ગર્ભમાં ના સમાવ્યો હોત. જો બીમારીમાંથી સ્ત્રીને સાજી જ ના કરવી હોત, તો પિત્તરની સાસુ જે તાવથી બીમાર હતી તે તાવને દૂર કર્યો ના હોત. જો માફી એ જાગીર સંપત્તિ ફક્ત માણસો જ માટે હોત, પુરુષો જ માટે હોત, તો ગુનેગાર સ્ત્રી, વ્યભિચારી સ્ત્રીને પથરાવ થવાથી બચાવી ના હોત. જો આપવી જ હોત નરકની અગ્નિ સ્ત્રીને, તો સમરૂની સ્ત્રીની જિંદગીમાં જીવનનું પાણી ના પીવડાવ્યું હોત. જો જન્મ લઈને દીકરી બોજ હોત મા બાપ પર, તો યાઈરની મરેલી દીકરીને પ્રભુ ઈસુએ જીવતી ના કરી હોત. જો હોત પાબંદી પ્રસાર કરવાની સ્ત્રીઓ પર, કે સ્ત્રીઓ દેવના વચનને કહી શકતી નથી, તો જીવિત થયા પછીનો પહેલો સંદેશો સ્ત્રીઓએ પહોંચાડ્યો ના હોત. બધી સ્ત્રીઓને જેઓ આદરણીય છે તેમને આ સમર્પિત કરવામાં આવે છે. અને પ્રભુ જે ઈશ્વરના આશીર્વાદોથી પ્રાપ્ત થતું સ્ત્રીનું મૂલ્ય, બાઇબલમાં ઘણા એવા વચનો છે કે જેની અંદર લખવામાં આવ્યું છે. અને તેથી આપણે સ્ત્રીઓ તરીકે આજના દિવસે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ. અને પ્રભુએ આપણને જે માન આપ્યું છે, સન્માન આપ્યું છે, આજે કદાચ વિશ્વમાં બધી મહિલાઓને ગુલાબો કે શબ્દો દ્વારા સન્માન કરવામાં આવે, પણ હું તમને કહેવા માગું છું, ઈશ્વર તમારું સન્માન કરે છે, ઈશ્વર તમને માન આપે છે. એવા મહાન સર્જનહારની દીકરીઓ થવાનું સૌભાગ્ય ઈશ્વરે આપણને આપ્યું છે. એના માટે આજના દિવસે, વિશ્વ મહિલા દિવસે, આપણે પ્રભુનો આભાર માનીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વોચ્ચ અને સર્વોપરી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્જનહાર અમારા સનાતન પિતા, આ સવારે અમારા મન અને હૃદયમાં તમારી સ્તુતિના ઉદ્ગારો સાથે અમારી આંખો ખોલી માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ ઈશ્વર પિતા, આજે અનોખો દિવસ તમે અમારા જીવનોમાં ઉમેરી આપ્યો અને અમારા દ્વારા લાખો લોકોના જીવનોમાં તમારો હેતુ, તમારા ઈરાદા, તમારી ઈચ્છા, તમારી યોજના પૂરી થાય એ માટે તમે અમારો ઉપયોગ કરીને અમારા જીવનો દ્વારા તમારો મહિમા થાય એવું તમારા હાથોનું ઉપયોગી પાત્ર બનાવજો. સાંભળી રહેનાર દરેક સ્ત્રીઓને પ્રભુ આ દિવસોમાં એક ઉત્તેજન આ વચનો દ્વારા મળે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. પ્રભુ, તમે આજે તમારા વચનોમાં અમને સમજાવ્યું છે કે તમે ઉત્પત્તિના સમયથી લઈને બાઇબલના પ્રથમ અધ્યાયથી એ વાત તમે સ્પષ્ટ કરેલી છે કે અમને સ્ત્રીઓ તરીકે તમારી સમાનતાની અંદર, તમારા સ્વરૂપની અંદર, તમારા પ્રતિમાની અંદર બનાવીને પ્રભુ તમે અમારું જે કિંમત અને મૂલ્ય આપ્યું છે એ સર્વ ભલાઈના માટે અમે તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. પ્રભુ, તમે અમારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનતા અમારી આ પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના સામર્થ્ય નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન.